નમસ્કાર મિત્રો, આપણે નેટસપ કંપનીની જે સ્ટીમરીચ ને બાયો55 પ્રોડક્ટ વાપરેલી છે તો એ ખેડૂતને આપણે જાતે જ મળીશું અને આ બોરડીના અંદર એમને શું રિઝલ્ટ મળ્યું તો આપણે એમને જાતે જ પૂછીશું। શું નામ તમારું દાદા? ત્રિભુવનભાઈ। ત્રિભુવનભાઈ કેવા? ત્રિભુવનભાઈ ગંગારામભાઈ પ્રજાપતિ। પ્રજાપતિ। હવે કયો ગામ? જેજરા। તાલુકો વિરમગામ। જિલ્લો અમદાવાદ। બરાબર। હવે અહીંયા આપણે જોઈએ તો આ બોરડીના અંદર બોર સરસ લાગેલા છે, અહીંયા જોઈ શકાય છે। તો બોરના વજનના કારણે બોરડી નમી ગઈ છે। તો આ બોરના અંદર તમે શેનો સ્પ્રે કરેલો છે? એ દવાનો સ્પ્રે કરેલો છે, આ સ્ટીમરીચ અને 99 બાયો 99। બરાબર। હવે આ પ્રોડક્ટ તમને આપી કોને? આપણો મેહુલભાઈ, અમારા ગામના વાંટિયા છે ને, એ ભાઈ આપી। મેહુલભાઈએ તમને આ સજેસ્ટ કરી। તો આ બોરડીના અંદર કેટલી વખત સ્પ્રે કરેલો છે? 5 વખત સ્પ્રે કર્યો છે। 5 વખત તમે સ્પ્રે કરેલો છે। તો આ બોરડીના અંદર તમને શું લાગે છે અલગ, ડિફરન્ટ શું લાગે છે? ઘણું સારું છે આ દવા છાંટ્યા પછી। બરાબર। પહેલા જે બોર વેણતા એના સારું, પહેલા ડંકા પડતો તો આ બોરમાં આ દવાથી ડંક નહીં પડતો। બરાબર। બોર સારા લાઇટમાં આવે, શાઇનિંગમાં બોરનું શાઇનિંગ કલર વધારે દેખાય છે। બરાબર, મોટા થાય। બરાબર। તો અત્યારે આપણે જોઈએ તો આ કાકી પણ છે, તો કાકી તમારું શું કહેવું છે આ બોરની અંદર? આ બોરમાં અમે ગઈ સાલ આ 19 વર્ષથી બોયડી છે, પણ આ વખતે અમને રિઝલ્ટ સારું મળ્યું। અને બોયડીમાં એમ કે જે ખોડિયું આવતું હતું, કોઈ ડંક આવતો હતો, એ પણ આ વખતે નથી। ઉત્પાદનમાં વધારો, જાણી બુડ જે બોર આવતાની ભાવ પણ સારો મળ્યો। કેટલો ભાવ મળ્યો છે અત્યારે? 700 રૂપિયા, 750 એટલો અમને બજારમાં ભાવ મળી રહેશે। બરાબર। અત્યારે હાલ જોઈએ તો આપણે તારીખ લાગેલી છે 2/1/2021ના અંદર જોઈએ તો આ બોર અત્યારે લાગેલા છે। આ બોર ઉપરથી કેટલી વાર તમે બોર ઉતારેલા છે? 5 વખત ઉતાર્યા। 5 વખત તમે આ બોર ઉતાર્યા છે। અને કેટલા ઉતાર્યા? 150 મણ જેવા ઉતર્યા છે। 150 મણ ઉપર 150 મણ તમે બોર ઓલરેડી ઉતારી ચૂક્યા છો। કેટલા વીઘાની આ બોરડી છે? 3 વીઘામાં। 3 વીઘાની છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો હજુ આ બોરડીના અંદર એટલો જ માલ લાગેલો છે। બોરડી જુઓ તો જરા ઊંચું કરજો ડારું તો ખબર પડે। તો બોર કેટલા બધા લાગેલા છે અહીંયા આપણે જોઈએ। ઓલરેડી એમને 150 મણ તો વેણી દીધા છે અને બીજા એવું લાગે છે 200 થી 300 મણ હજુ એમને બોર ઉતરશે। અહીંયા આપણે જોઈએ બીજી બોરડી ઉપર પણ અહીંયા ઘણો બધો ફાલ લાગેલો અહીંયા આપણને દેખાય છે। આ બોરડીના અંદર બોર લાગેલા છે। ક્વોલિટી, શાઇનિંગ બહુ જ જબરજસ્ત છે। બતાવજો જરા બોર। હા હા, આ બોર આ સાઈઝમાં આ વખતે થઈ ગયા, નહીંતર તો ઝીણા બોર રહેતા હતા, પણ અમને આટલો બધો ફાયદો થયો એટલે અમને એવું થાય કે આ દવા લેવી જોઈએ, અનુકૂળ કરવી જોઈએ, અને ઘઉંમાં પણ છંટકાવ કરવો જોઈએ, કોઈ પણમાં ફરક લાગે અમને। અને પહેલાં જે બોરની અંદર સડો દેખાતો તો એના અંદર તમને કેવું લાગે છે? એ સડા કરતા અત્યારે કોક સડો કદાચ આવી ગયો હોય તો પણ અત્યારે સારું, એમ બોર ખાવામાં મીઠાશ અને બોરનું માપ પણ મોટા પણ ખરા। બરાબર। ક્વોલિટી, શાઇનિંગ સારી છે। શાઇનિંગ સારી, જે ખોડો આવતો તો એ નથી આવતો ને એને એમ રિઝલ્ટ એમ કે બોરના અમને આ વખતે ઉત્પાદનમાં ભાવ સારા મળે। બરાબર। અહીંયા આપણે બીજી પણ બોરડી જોઈએ તો એના ઉપર અહીંયા બોરડીના ઉપર બોર એટલા બધા લાગેલા છે કે બોરડીના દાંડકા ભાગી પણ ગયેલા છે। આ છગનભાઈ એમના ગામમાંથી આવેલા છે। શું કહેવું છે છગનભાઈ તમને આ બોર જોઈને? બોર તો હું લગભગ 2 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો ત્યારે આવા ફળ નતા, પણ આજ જે ફળ જોઈએ તે બહુ ઘણો ફેર પડે આમાં તો નેટસપની દવાથી ઘણો ફેર પડ્યો છે અને એ પોતે ખેડૂતો પણ કબૂલે છે એવું તો। અહીંયા આપણે જોઈએ તો બોર સારા એવા લાગેલા છે। ક્વોલિટી, શાઇનિંગ બહુ જ જબરજસ્ત। અહીંયા આ ગામના મેહુલભાઈ પણ આવેલા છે। તો તમારું શું કહેવું છે આ બોરડીના અંદર? શું ક્યારે પ્રજાપતિ ત્રિભુવનભાઈ મળ્યા, મેં એને કીધું કે સાહેબ તમે એક વખત આનો અમારી દવાનો યુઝ કરી લો, તમને બોરમાં પણ સારા દેખાશે, તમારે વધારો પણ બોરનો વધારો થશે પણ, અને શાઇનિંગ પણ સારી, અને ઊંચા ભાવે તમારે બોર વેચાશે। બરાબર। અહીંયા જોઈએ કરી અને સારું ઉત્પાદન મળ્યું। ઓકે। અહીંયા બોરની શાઇનિંગ ને ક્વોલિટી આપણે જોઈ રહ્યા છીએ તો એકદમ મસ્ત બોર અહીંયા લાગેલા છે, જેને એપલ જેવા લાગી રહ્યા છે।